क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો, ઇટ્સ ડિફરન્ટ. સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. દર સપ્તાહે અમે તમારા માટે પ્રોપર્ટી માર્કેટમાં શું નવા જૂની ચાલી રહી છે તેના અપડેટ લઈને આવીએ છીએ. અને દર સપ્તાહે સમગ્ર ગુજરાત જ્યારે જાણે છે કે પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરી અને નફો કેવી રીતે મેળવવો, તો તમારી બસ આ જે ઈચ્છા શક્તિ છે એને થોડો સપોર્ટ આપવાનું કામ અમે કરીએ છીએ. તો આજે આપણે જવાના છીએ આ જે ભીડભાડવાળો શહેરનો વિસ્તાર છે, આ જે ઘોંઘાટ ભર્યો માહોલ છે તેનાથી દૂર, શહેરથી થોડા દૂર શાંતિનો અનુભવ કરવા માટે. શરૂ કરીએ પ્રોપર્ટી કેપિટલ. ઇન કેસ ધીસ વોઝન્ટ ગિવ ઇટ અવે, આપણે આજે વાત કરી રહ્યા છીએ વીકેન્ડ વિલાની. હવે આ વીકેન્ડ વિલા શું છે? શહેરમાં શું હોય? દરરોજ ભીડભાડ, ઘોંઘાટ, રોજ બરોજનો આ અવાજ સાંભળવાનો કેટલી માથાકૂટ હોય. દરરોજ તમારો જીવ કચવાતો જ હશે કે યાર આ બધું ક્યાં સુધી સહન કરવાનું, ક્યાં સુધી આ જ બધી વસ્તુઓ દરરોજ જોવાની. અને એના માટે જ ક્યારેક તમે આ બધી વસ્તુઓથી બ્રેક લેવા માટે, ચેન્જ લેવા માટે હરવા ફરવા જતા રહો. હરવા ફરવા માટે મિનિમમ 400, 500, 600 કિલોમીટર, 700, 800 કિલોમીટર, કોઈ લિમિટ નથી. આ બધું કરવું પડે. હરવા ફરવા માટે ખર્ચ કરવો પડે. હરવા ફરવા માટે તમારે શહેર છોડીને બહાર દૂર જવું પડે. પરંતુ જો તમને નજીકમાં જ પોતાના શહેરની આસપાસમાં જ એક નાનકડો ગેટવે જોઈતો હોય તો તમારે શું કરવું પડે? તો તમારે વીકેન્ડ વિલા જેવા ટૂલમાં ઇન્વેસ્ટ કરવું પડે. અને એ વીકેન્ડ વિલા શું છે, કઈ રીતે તેમાં તમને ફાયદો, નુકસાન થાય, કયા કયા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે, આજે તેની આપણે વાત કરવાના છીએ. એટલે આ વેકેશન તમે શહેરથી દૂર બેઝિકલી જાઓ ત્યારે તમને મળે. હવે શહેરથી કેટલું દૂર જવું તેના ઉપર સવાલ આવે છે. હંમેશા જ્યારે તમે વેકેશન પર જાઓ, મિનિમમ શહેરથી 400 કિલોમીટર રિટર્ન ટ્રીપ તમારી થાય અને તો જ તમને આરામ મળે, શાંતિ મળે, ચાહે ફિઝિકલ ગણો કે મેન્ટલ ગણો. પરંતુ જો તમને એક એવો ઓપ્શન મળે કે જ્યાં શહેરથી બહુ દૂર જવાનું નથી, 20-30 કિલોમીટર તમે દૂર જાઓ અને તમને મનની શાંતિ મળે, તો આજે આપણે વાત કરવાના છીએ વીકેન્ડ વિલાની, કે જે અમદાવાદની આસપાસના વિસ્તારમાં 20-30 કિલોમીટરની અંદર જ તમને પરફેક્ટ પ્લાનિંગ સાથે મળી રહ્યા છે. પ્લોટિંગ હોય, મકાન હોય, ત્યાં તમારા હિસાબથી તમે ડેવલપમેન્ટ કરી શકો, આવા પ્રકારના વિકલ્પો હોય. તો આજે આપણે ફોકસ કરી રહ્યા છીએ વીકેન્ડ વિલાના પ્લાનિંગ પર. અમદાવાદ આસપાસ ઘણા વિસ્તારો છે જ્યાં વીકેન્ડ વિલા અને પ્લોટમાં જબરદસ્ત ડેવલપમેન્ટ હાલ ચાલી રહ્યું છે. સમજવા માટે આપ સૌથી પહેલા મેપમાં જુઓ છો તે છે એસપી રિંગ રોડ. રિંગ રોડની ફરતે ઝોન વાઇઝ અને હાઈવે તથા શહેર વાઇઝ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. સૌથી પહેલા આપણે પશ્ચિમ તરફ થઈ રહેલા ડેવલપમેન્ટને જોઈએ. શીલજથી જે રોડ પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે તેમાં સૌથી પહેલા વીકેન્ડ વિલા અને પ્લોટનું ડેવલપમેન્ટ શરૂ થયું હતું. શીલજથી લઈ થોડ તળાવ આસપાસ સુધીના વિસ્તારમાં સૌથી પહેલા આ પ્રકારના ડેવલપમેન્ટ થયા. પ્રોજેક્ટ આવ્યા તે આગળ કડી હાઈવે સુધી પ્રસરી ગયા. હાલ આ વિસ્તારમાં સૌથી વધુ વીકેન્ડ વિલા અને પ્લોટના પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. વિરમગામ, કડી અને શીલજ વચ્ચે આપને અઢળક ડેવલપમેન્ટ જોવા મળશે. તે બાદ આવો થોડા દક્ષિણ દિશા તરફ, શેલાથી લઈ આગળ સાણંદ અને નળ સરોવર રોડ. અહીં પણ મોટા પ્રમાણમાં વીકેન્ડ વિલા અને પ્લોટનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. શેલાથી સાણંદ, ત્યાંથી નળ સરોવર અને ત્યાંથી બગોદરા હાઈવે વચ્ચે ઘણા પ્રોજેક્ટ્સ હાલમાં હાઇલાઇટ થઈ રહ્યા છે. આ તરફ કાસેન્દ્રા બાજુ પણ રેઝિડેન્શિયલ ડેવલપમેન્ટ સારું જ થઈ રહ્યું છે. પછી આવો દક્ષિણથી પૂર્વ તરફ, જ્યાં લાલ ગેબી સર્કલથી લઈ ખેડા, નડિયાદ તરફ જવાના રસ્તા પર પણ સારું ડેવલપમેન્ટ પ્લોટ્સના પ્રોજેક્ટ માટે છે.
આ તરફ પૂર્વમાંથી ઉત્તર તરફ આવીએ તો આપને જોવા મળે દહેગામ હાઈવે કે જ્યાં પણ પ્લોટ્સ અને વીકેન્ડ વિલા માટે ડેવલપમેન્ટ છે. અને છેલ્લે વૈષ્ણોદેવી સર્કલથી આપ ગાંધીનગર, ત્રાગડ અને ત્યાંથી પણ આગળ જુઓ તો ટ્વિન સિટી હોવાને કારણે અહીં પણ ભરપૂર ડેવલપમેન્ટ જોવા મળી રહ્યું છે. આગળ રાંધેજા, માણસા સુધી આ પ્રકારે હવે ડિમાન્ડ આવવા લાગી છે. તો દોસ્તો, હવે પ્રોપર્ટી કેપિટલમાં અત્યાર સુધી આપણે સમજ્યા કે વીકેન્ડ વિલાનો ટ્રેન્ડ શું છે અને કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વીકેન્ડ વિલાની ડિમાન્ડ અત્યારે ફિલહાલ અમદાવાદની આસપાસ જોવા મળી રહી છે. બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ હું તમને સમજાવીશ કે એક પરફેક્ટ વીકેન્ડ વિલાનું એક્ઝામ્પલ જો જોવું હોય તો તે શું હોઈ શકે. બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે આપણે અત્યાર સુધી જે વીકેન્ડ વિલા, પ્લોટ, આ બધી વાતો તો કરી, પણ હકીકતે વીકેન્ડ વિલા કે પ્લોટ તમે ખરીદવા જાઓ તો કેવા હોવા જોઈએ, શું શું વાતોનું ધ્યાન રાખવું, કઈ કઈ વસ્તુઓ જે છે તે તમે જ્યારે આ પ્રકારે ખરીદવા જાઓ વીકેન્ડ વિલા કે પ્લોટ તો તેના પર તમારી નજર હોવી જોઈએ. તેનું બેસ્ટ એક્ઝામ્પલ આપવા માટે જે ડેવલપર્સ દ્વારા પ્રોજેક્ટ અત્યારે તૈયાર થઈ ગયા છે, આપણે ત્યાં ઉપસ્થિત છીએ. સૂર્યમ રિપોઝમાં અત્યારે ફિલહાલ આપણે આવ્યા છીએ અને આપણે જોવાના છીએ કે કઈ રીતે એક બેસ્ટ વીકેન્ડ વિલા અને પ્લોટની જે સ્કીમ છે, એક પ્રોજેક્ટ છે, તેનું ઓર્ગેનાઇઝ, ડેવલપમેન્ટ અને તેનું એક્ઝિક્યુશન એક ગ્રુપ કરી શકે છે. નેચરથી નજીક રાખવાની કોશિશ સૂર્યમ રિપોઝની છે, તો શક્યતાઓ કેટલી છે આવો જોઈએ. તો દોસ્તો, સૂર્યમ રિપોઝ શું છે એ તમને સમજાવું. આ છે વીકેન્ડ વિલા માટે થઈને સમગ્ર પ્લાનિંગ. આ સમગ્ર પ્રોજેક્ટ જે છે તે પ્રોપરલી ડેવલપ કરવામાં આવ્યો, અહીંયા મેન્ટેન પ્રોપર એને કરવામાં આવ્યું, જેથી નેચરની સાથે તમને જે કનેક્ટિવિટીનો એક્સપિરિયન્સ થવો જોઈએ તે મળે છે. હવે અલગ અલગ સાઇઝીસના પ્લોટ્સ છે અહીંયા. 1000 વાર સ્ક્વેર યાર્ડ્સ જે આપણે માપ સાઇઝ છે તે પ્રમાણે તમે સમજો તો અલગ અલગ ત્યાંથી પ્લોટ્સ શરૂ થાય અને અહીંયા જે ડિઝાઇન છે તે એક યુનિફાઈડ રહે તે માટે થઈને તેને પણ અહીંયા એલિવેશન, ડિઝાઇન, લેઆઉટ બધું જ સજેસ્ટ કરવામાં આવે છે. તો હવે આપણે આવી ગયા છીએ, તે છે અત્યારે ફિલહાલ જે સૂર્યમ રિપોઝની આ સમગ્ર પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટની અંદર આ એક તમને 1 બેડરૂમના હિસાબથી એક્ઝામ્પલ આપીએ છીએ. આ બેઝિકલી એક લાઈફ એટ રિપોઝ કરીને જે હોસ્પિટાલિટી જે છે, તમે વીકેન્ડ ગેટઅવે માટે અહીંયા રૂમ જે છે તે આવીને રહી શકો, સ્ટે કરી શકો તેના હિસાબથી છે. બટ અમે એક તમને એક્ઝામ્પલ આપી રહ્યા છીએ. તો તમે જુઓ છો અહીંયા કાઉન્ટર ટોપ છે, આ ડાઇનિંગ માટેની જગ્યા અને ત્યારબાદ આ તમારો બેડ. સો આ સિંગલ રૂમ છે, પણ આનાથી અમે તમને સમજાવવા માગીએ છીએ કે કયા પ્રકારની લાઈફસ્ટાઈલ તમને મળી શકે. તમને તો પ્લોટ મળે છે, વીકેન્ડ વિલા જો તમે બનાવો છો તો એ બને છે, તો આવા પ્રકારનું કંઈક ટેક્સચર તમને મળે તેવા પ્રકારનું જસ્ટ અમે તમને એક્ઝામ્પલ આપી રહ્યા છીએ. તો આ છે લાઈફ એટ રિપોઝની એક પ્રોપર્ટી કે જેમાં તમને તૈયાર જે સ્ટુડિયો જેને કહેવાય ફીલ જે છે તે આપવાની કોશિશ થઈ છે. હવે જે મેં તમને વાત કરી હતી કે નેચર સાથેની કનેક્ટિવિટી, તો એ કઈ રીતે નેચર સાથેની કનેક્ટિવિટી તમને મળે છે તેના માટે અહીંયા જે કનેક્ટેડ ગેલેરી આપવામાં આવી છે તેના પર ફોકસ કરીએ. તો હવે આપણે આવ્યા અત્યારે ફિલહાલ જે લાઈફ એટ રિપોઝનું ગેલેરીની હું તમને વાત કરી રહ્યો હતો. નેચર સાથે કનેક્ટિવિટી ઉપર ફોકસ છે. તો તમે જુઓ છો અહીંયા લેક અને સાથે સાથે રિલેક્સેશન માટે તમને પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ, અહીંયા કેનપી વગેરે પણ છે. સો તમે એકદમ જેને સિટીથી ગેટઅવેની વાત છે તે પ્રમાણે તમને એક્ઝામ્પલના હિસાબથી અમે સમજાવી રહ્યા છીએ કે કયા પ્રકારની લાઈફસ્ટાઈલ તમને મળી શકે જો તમે આવી કોઈ થોટ પ્રોસેસ ધરાવો છો તો આ એક એક્ઝામ્પલ તમને અહીંયા દેખાશે. સો તમે જ્યારે પણ માર્કેટમાં વીકેન્ડ વિલા કે પ્લોટ માટે નજર દોડાવી રહ્યા હો ત્યારે એકાદ બે વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાની જરૂર છે. જેમ કે આ અત્યારે આપણે ઉપલબ્ધ છીએ તે છે સૂર્યમ રિપોઝ. હવે સૂર્યમ રિપોઝની કોર જે થોટ હતો આ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ પાછળનો તે હતો નેચર, કે નેચરની સાથે કનેક્ટિવિટી, પ્રકૃતિ સાથે તમે નજીક હો, શહેરથી દૂર તમને શાંતિનો અનુભવ થાય એવા પ્રકારનું વાતાવરણ બનાવવામાં આવ્યું છે. મેન્ટેનન્સ બરાબર પ્રોપર કરવામાં આવે છે, કેમ કે એટલા બધા વૃક્ષ, છોડ વગેરે છે કે જેનું મેન્ટેનન્સ થવું પણ જરૂરી છે. તો આવી સ્થિતિમાં તમારી પ્રાયોરિટી ક્લિયર હોવી જરૂરી છે કે તમે શા માટે જે છે તે ખાસ આવા પ્રકારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છો. આમાં 1, 2, 3 BHK અલગ અલગ બધા ઓપ્શન્સ તો ઘણા હોય છે. જેમ કે આપણે 1 BHKનું એક્ઝામ્પલ પર જોયું એવી રીતે અલગ અલગ ઘણા એક્ઝામ્પલ્સ હોય છે. પણ તમારે ખાસ એ સમજવાનું છે કે તમે જ્યારે ઇન્વેસ્ટ કરવા જઈ રહ્યા છો તમારો પર્પઝ શું છે, તમે થીમમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો કે માત્ર પ્લોટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છો, તે કન્સેપ્ટ ક્લેરિટી હોવી
બહુ જરૂરી છે. તો હવે તમને સમજાવીએ કે આ જે સૂર્યમ રિપોઝ છે તેની અંદર કયા કયા પ્રકારની એમેનિટીઝ તમને જોવા મળે છે. સ્વિમિંગ પુલ સૌથી પહેલાં તમે નિહાળી રહ્યા છો. ત્યારબાદ તમને અહીંયા જોવા મળશે જિમ્નેશિયમ, એટલે તમારો વીકેન્ડ વિલા હોય તો તેની સાથે સાથે તમને ફિટનેસ માટે, જેમ કે આપણે જોઈ રહ્યા છીએ ગાર્ડન અલગ અલગ છે, તેની સાથે સાથે ફિટનેસ માટેની પણ એક્ટિવિટીઝ, આઉટડોર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટેનો એરિયા આપવામાં આવે છે, ઇન્ડોર એક્ટિવિટીઝ માટેનો એરિયા છે, પછી તમને ચિલ્ડ્રન્સ માટે અલગ એક પ્લે એરિયા જોવા મળશે. ત્યારબાદ તમે જુઓ તો અહીંયા રેસ્ટોરાં પણ છે, જે રેસ્ટોરાંની અંદર તમને લાઈવ ફૂડ મળે છે, ગરમા ગરમ ખાવા પીવાની ચીજ વસ્તુઓ બધી જ તમને જે છે તે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે કદાચ તમે વીકેન્ડમાં આવ્યા છો, એન્જોય કરવા માગો છો તો તમારા માટે કિચનની વ્યવસ્થા છે, અહીંયા કિચન શરૂ કરવાની જરૂર નથી. પછી તમને જોવા મળશે અહીંયાથી ખાસ ચેસ વગેરે ઇન્ડોર એક્ટિવિટીઝ માટેની પણ જગ્યા છે. જેમ મેં કહ્યું તેમ બહારથી પણ વધુ અલગ અલગ આશરે જે છે તે ગાર્ડન તમને જોવા મળશે. અલગ અલગ પ્રકારની ફીલ આપવાની કોશિશ કરવામાં આવી છે. એટલે વીકેન્ડ વિલા ખરીદતી વખતે તમને જે વસ્તુઓ સાથે મળે છે તે અહીંયાથી ખાસ અમે હાઇલાઇટ કરી રહ્યા છીએ, જે પ્રકારે આપણે જોયું સૂર્યમ રિપોઝમાં. તો આ આપણે સમજ્યા અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કે કઈ કઈ એમેનિટીઝ તમને જોવા મળે છે. હવે આગળ વધીએ અને જોઈએ કે અહીંયા કયા કયા પ્રકારના વ્યૂ છે, કયા કયા પ્રકારના ગાર્ડન વગેરે છે, તેના પર ફોકસ કરીએ. તો સૂર્યમ રિપોઝમાં તમે જોઈ રહ્યા છો અત્યારે ફિલહાલ આપણે છીએ તે છે ઝેન ગાર્ડન. અહીંયા અલગ અલગ 12 પ્રકારના ગાર્ડન છે, જેમાંથી અલગ અલગ તસવીરો પણ અમે તમને બતાવી. પણ આ ઝેન ગાર્ડન યુનિક શા માટે છે? કેમ કે આ હવે અત્યારે ફિલહાલ સમગ્ર અમદાવાદમાં કે ગમે ત્યાં તમે જુઓ તો તમને જોવા મળશે ઝેન ગાર્ડન, બધી ડિમાન્ડ જેપનીઝ કોરિયન કલ્ચર આ તે બધું જોવા મળે છે. બટ ધીસ ડિઝાઇન, આ જે તમે ડેક જોઈ રહ્યા છો આ યોગા ડેક છે. આ પાછળ તમે ઝેન ડિઝાઇનના હિસાબથી તમે ખાસ પ્લાનિંગ જોઈ રહ્યા છો. પાછળ તમે સમગ્ર જે જોઈ રહ્યા છો ઇન્ડોર એક્ટિવિટીઝ, બેસવાની જગ્યા, મેડિટેશન વગેરે માટેની જગ્યા છે. સો એકદમ સરસ પ્રકારે આને ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે એવું બતાવે છે કે તમને નેચરની નજીક જવા માટે જે પ્રકારે મેડિટેશન છે, યોગ છે, કોઈ પણ પ્રકારે પ્રાણાયામ વગેરે છે, જે વસ્તુઓની જરૂર પડે તે બધી જ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. તો વીકેન્ડ વિલા કે પ્લોટ ખરીદતી વખતે અગેન તમે જેમ પ્રાયોરિટીઝને ફોકસ કરો છો તેના ઉપર ખાસ ફોકસ રાખવું જરૂરી છે. તમને શું વસ્તુઓ તમારા પ્લોટ કે વિલાની સાથે મળે છે તે બહુ જ મેટર કરે છે. તો દોસ્તો આપણે સૂર્યમ રિપોઝના લેક વ્યૂ પર છીએ. 3 અલગ અલગ લેક છે. એક લેક સાથે જે આપણે હટ્સની વાત કરી હતી તે ત્યાં છે. આપણે અત્યારે છીએ આ સૌથી મોટું લેક છે, લેક નંબર 2, અને ત્યારબાદ લેક 1 પણ છે કે જ્યાં તમને અમે થોડા ડક્સ વગેરે પણ બતાવ્યા. તો આ 3 અલગ અલગ લેક છે જે તમને લક્ઝુરિયસ અને નેચરની વચ્ચે જે પરફેક્ટ બેલેન્સ છે તે આપે છે, અને સાથે સાથે આ સમગ્ર જે વ્યૂ છે તે તમને ડેફિનેટલી સિટીની જે હસલ અને બસલ છે તેનાથી દૂર લઈને આવશે. તો અત્યારે આપણે નજર કરી સૂર્યમ રિપોઝ. હવે આ એક સમગ્ર જે વાત કરી આપણે તે પ્રમાણે નેચર સાથે કનેક્શન પરફેક્ટલી બેસાડવા માટે થઈને પ્રોજેક્ટ ડેવલપ કરવામાં આવ્યો અને ઓલરેડી આ જે છે તે તૈયાર છે, અહીંયા લોકો રહે છે. સો આ પ્રકારે આપણે આ સમગ્ર જે આજનો પ્રોજેક્ટ છે તેના પર નજર કરી, જેનાથી તમને સમજ આવે કે વીકેન્ડ વિલાનું આ સમગ્ર જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અમદાવાદના ચારે તરફ તે કઈ રીતે. હવે એક બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ આપણે સમજીશું કે કયા પ્રકારના જે વીકેન્ડ વિલા, પ્લોટ્સ વગેરે જે છે તે માર્કેટમાં અત્યારે ડેવલપ થઈ રહ્યા છે, અવેલેબલ છે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. હવે આપણે ખાસ અત્યાર સુધી જે વીકેન્ડ વિલાની સમગ્ર થીમ, પરફેક્ટ એક્ઝામ્પલ શું હોય તે સમજ્યા. હવે આપણે આવનારા દિવસોની ટ્રેન્ડ અને પાછલા દિવસોમાં શું થયું, કઈ રીતે આ વીકેન્ડ વિલાનો ટ્રેન્ડ જે છે તે ડેવલપ થતો જોવા મળ્યો તેની આપણે ચર્ચા કરીશું. અત્યારે ફિલહાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે સૂર્યમ. આપણે સૂર્યમ રિપોઝનું હમણાં એક્ઝામ્પલ જોયું તો સૂર્યમ ગ્રુપના ડાયરેક્ટર ઓફ સેલ્સ આજલ પટેલ સર. સર સ્વાગત આપનું. અને સ્વાભાવિક સૌથી પહેલાં તો સર પાછલા જે 10 વર્ષોની એક આ જર્ની રહી છે, વીકેન્ડ વિલાની જે ડિમાન્ડ સતત વધવાની શરૂઆત થઈ છે તેની સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને સમજીએ કે કઈ રીતે લોકોની હવે જે નવા લોકો આવી રહ્યા છે ઇનફેક્ટ વીકેન્ડ વિલા કે પ્લોટ વગેરે ખરીદવા માટે થઈને, તો એમની શું પ્રકારની વિશલિસ્ટ છે અને પાછલા 10 વર્ષમાં આજે આ ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યા છે તે થોડું સમજાવો સર. એટલે પહેલાં તો થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ વીકેન્ડ હોમ કે પ્લોટેડ ડેવલપમેન્ટમાં શું થઈ રહ્યું છે
એના માટે તમે એક સારું ઇનિશિયેટિવ લીધું છે. હવે આપણે પ્લોટેડ ડેવલપમેન્ટ કે ફાર્મ હાઉસ કે વીકેન્ડ હોમની વાત કરીએ તો આ કન્સેપ્ટ તો અમદાવાદમાં વર્ષોથી છે. અમદાવાદનું તમને ખબર હોય તો પહેલાં સીજી રોડ સુધી અમદાવાદ સીમિત હતું. ત્યારે સીજી રોડથી આગળ ઘણા બધા સારા ડેવલપરો પ્લોટ પાડીને વેચતા હતા. સો પ્લોટેડ ડેવલપમેન્ટનો કન્સેપ્ટ તો જૂનો જ છે. આજથી 10 વર્ષ પહેલાંની વાત કરીએ તો આપણને બધાને ખબર છે કે એક સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એરિયાથી એક નળ સરોવર તરફ જવાનો રોડ છે વિચ ઇઝ કોલ્ડ સાણંદ નળ સરોવર રોડ. ત્યાં ઘણા બધા સારા ડેવલપરોએ પ્લોટેડ ડેવલપમેન્ટના પ્રોજેક્ટ આજથી 10 વર્ષ પહેલાં મૂકેલા. અરાઉન્ડ આઈ એમ ટોકિંગ અબાઉટ 2008-2010. અને એમાં ઘણા બધા લોકોએ સારું ઇન્વેસ્ટમેન્ટ પણ કરેલું. પણ સમહાઉ પ્લોટેડ ડેવલપમેન્ટ ઇઝ અ હોરિઝોન્ટલ ડેવલપમેન્ટ, કારણ કે તમારે ઘણું બધું ડેવલપમેન્ટ એમાં ગણવાનું હોય, ઘણી બધી ટેકનિકાલિટી પણ તમારે એમાં ધ્યાન રાખવાની હોય. એટલે એ સમયમાં ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટરોએ કે એન્ડ યુઝરોએ એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું, પણ જે ડેવલપમેન્ટ થવું જોઈએ, જે કમિટમેન્ટ ફૂલફિલ થવા જોઈએ, જે ટેકનિકાલિટી ફૂલફિલ થવી જોઈએ, એ ક્યાંક ને ક્યાંક ના થઈ શકી. એટલે 2012થી લઈને 14-15 સુધીનો ટાઈમ એવો આવ્યો કે લોકોને એવું થયું કે ભાઈ પ્લોટમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરાય, પ્લોટેડ ડેવલપમેન્ટમાં ના કરાય, કારણ કે એમાં ટેકનિકલ ગ્લિચીસ બધી બહુ જ હોય છે. એટલે વેન આઈ એમ ટોકિંગ અબાઉટ ટેકનિકલ ગ્લિચીસ એટલે કે ભાઈ એ લેન્ડ ક્લિયર છે કે નહીં, એનું ટાઇટલ ક્લિયર છે કે નહીં, એનું 7 વાર ક્લિયર છે કે નહીં, કે એનું એકત્રીકરણ થયેલું છે કે નહીં, એનો સિંગલ સર્વે નંબર છે કે નહીં. તો આ બધા ઇમ્પોર્ટન્ટ પાસા હોય છે જ્યારે કોઈ એન્ડ યુઝર હોય કે કોઈ ઇન્વેસ્ટર હોય, જ્યારે આવી રીતના પ્લોટ લેતો હોય કે આવી રીતના ફાર્મ હાઉસનું પ્લાન કરતો હોય. સો એ વખતે વી કમ વિથ ધ કન્સેપ્ટ ઓફ ધ નેચર લિવિંગ. સૂર્યમ રિપોઝ અમે 2013-14ની આસપાસ જ અમે લોન્ચ કરેલો. અને વી કમ વિથ ધ આઈડિયાઝ કે આપણી ટેકનિકાલિટી બધી જ ક્લિયર હોવી જોઈએ. પ્લોટેડ ડેવલપમેન્ટની અંદર બીજું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસું છે કે ડેવલપમેન્ટ તો થવું જ જોઈએ, પણ ડેવલપમેન્ટની સાથે સાથે પ્રોજેક્ટ ડેવલપ થઈ ગયા પછી ડેવલપર સોસાયટી જોડે ટાઈઅપ કરીને એ પ્રોડક્ટ કે એ ડેવલપમેન્ટ કે એ પ્લોટની સ્કીમને મેન્ટેન કરે છે, બિકોઝ ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ પ્રોસેસ. સો એ વસ્તુ જો મેન્ટેન્ડ થતી હોય તો એના જેવું ઉત્તમ ઇન્વેસ્ટમેન્ટ બીજું કોઈ નથી. ઇનફેક્ટ સર, તમે મેન્ટેનન્સની વાત કરી. મેં આપણા સૂર્યમ રિપોઝની વિઝિટ જ્યારે લીધી ત્યારે મને પણ ફર્સ્ટ ક્વેશ્ચન એ જ આવ્યો કે જો આટલી મોટી પ્રોપર્ટી છે તો તેનું મેન્ટેનન્સ કેટલું હશે, અને તમે બહુ સરસ રીતે ડેફિનેટલી સમજાવ્યું. હવે આપણે આવીએ સેકન્ડ પ્રોસેસ પર, અને દેટ ઇઝ લોકેશન. કોઈ પણ વ્યક્તિ કે જે માર્કેટમાં હવે આવે છે વીકેન્ડ વિલા કે પ્લોટ માટે, તો તેના માટે લોકેશન સિલેક્ટ કરવું કેટલું ટીડિયસ ટાસ્ક છે અને એ શા માટે જરૂરી છે? કેમ કે અમદાવાદનું ડેવલપમેન્ટ કઈ રીતે થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં શું થશે, તેને કન્સિડર કરવું એક લોકેશનના હિસાબથી શા માટે જરૂરી છે જ્યારે કોઈ વીકેન્ડ વિલા કે પ્લોટ કરી રહ્યું છે? એટલે આપણને અત્યારે ઓલ ઓવર આપણે વર્લ્ડ લેવલની વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં અમદાવાદનું સ્થાન ગ્લોબલ લેવલ પર ઘણું મોટું થયું છે. આપણને બધાને ખબર છે ગિફ્ટ સિટી છે, ધોલેરા સર છે. સો દેર આર સો મેની બિગર ડેવલપમેન્ટ આર કમિંગ ઇન ધ સરાઉન્ડિંગ એરિયા ઓફ અમદાવાદ. ઔડાનો બી 63 ગામોના ડેવલપમેન્ટનો આખો પ્લાન ચાલી રહ્યો છે. અમદાવાદની જે પ્રતિષ્ઠિત બધી ક્લબો છે એ બધી બી થોળની આજુબાજુના વિસ્તારમાં આકાર પામી રહી છે અને બહુ મોટા એરિયામાં આકાર પામી રહી છે. એટલે 200 વીઘા 300 વીઘા એવી મોટી લેન્ડ એ લોકોએ પ્રોક્યોર કરીને એમાં એ લોકો ડેવલપમેન્ટ કરી રહ્યા છે. પ્લસ જે ઔડાનો પ્લાન છે એમાં જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બધું જે ડેવલપ થવાનું છે એ પણ થોળની આજુબાજુના સરાઉન્ડિંગ એરિયાની અંદર જ ડેવલપ થઈ રહ્યું છે. તમે સિલજથી લઈ અને થોળવાળા એરિયામાં અત્યારે તમે જુઓ ઘણા બધા રેસિડેન્શિયલ પ્લોટ્સ જે વેકન્ટ હતા એમાં લોકોએ પોતપોતાના પ્રાઇવેટ મોટા વિલાસ બનાવ્યા છે અને એમાં લોકો રહી રહ્યા છે. એટલે જે નેક્સ્ટ ફ્યુચર છે, નેક્સ્ટ જે 5, 7, 8 યર્સનું જે પ્લાનિંગ છે એ એરિયાની અંદર સારું થવા જઈ રહ્યું છે એવું એઝ અ ડેવલપર અમને દેખાઈ રહ્યું છે. સર, ત્રીજો મુદ્દો એક મારે ખાસ ડિસ્કસ કરવો છે, અને તે એ કે પ્લોટ્સ મળે છે, ખુલ્લા પ્લોટ્સ મળે છે,
અમુક જગ્યાએ ડેવલપમેન્ટની સાથે મળે છે, જ્યાં થોડું ઘણું કન્સ્ટ્રક્શન હોય, મોડલ સેમ્પલ હાઉસીસ, સ્ટુડિયો હાઉસીસ જે છે તે બનાવવામાં આવે છે. એટલે આ બે પ્રકારના ડેવલપમેન્ટ્સ છે. અમુક જગ્યાએ માત્ર પ્લોટ સીધા વેચી દેવામાં આવે છે, કોઈ બીજું એમાં પ્લસ અને માઇનસ નથી. પણ સામે બીજા પ્રકારના ડેવલપમેન્ટ્સ છે, જેમ કે સૂર્યમ રિપોઝમાં પણ આપણે એક્ઝામ્પલ જોયું કે એક પ્રકારે તમને જે છે તે ત્યાં કન્સ્ટ્રક્શન, યુનિફોર્મિટી, થીમ, કન્સેપ્ટ આ બધું જોવા મળે. સો આ બંનેની વચ્ચેનો ડિફરન્સ સમજાવો. જ્યારે કોઈ બહાર જાય છે તો એને શું જોવું જોઈએ, એની વિશ લિસ્ટની અંદર જે મુદ્દાઓ છે તેમાંથી કઈ વસ્તુઓ ટિકમાર્ક કરવી ખાસ જરૂરી છે? એટલે વિશ લિસ્ટની વાત કરીએ તો જો તમે કોઈના બી માઇન્ડસેટમાં એવું હોય કે મારે ખાલી પ્લોટનું જ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, બિકોઝ પ્લોટેડ ડેવલપમેન્ટ કે ફાર્મ હાઉસ કે વીકેન્ડ હોમ તમે જે કહો એ એકચ્યુઅલી છે ને કમ્યુનિટી લિવિંગ છે. સો વેન આઈ એમ સેઇંગ એ કમ્યુનિટી લિવિંગ એટલે હવે આજે ફોર એક્ઝામ્પલ તમે સૂર્યમ રિપોઝનું જ ઉદાહરણ આપ્યું તો સૂર્યમ રિપોઝ 300 વીઘામાં છે. સો ઇટ્સ અ ટાઉનશીપ કાઇન્ડ ઓફ અ થિંગ, ઇટ્સ અ કમ્યુનિટી, ઇટ્સ અ કન્સેપ્ટ. હવે ત્યાં અત્યારે ઓલમોસ્ટ 300 વિલા બની ગયા છે. સો 300 વિલા બન્યા એટલે 300 ઓનર તો બન્યા. સો દે ઓલ આર લાઇક માઇન્ડેડ પીપલ. સો એક તમારી કમ્યુનિટીનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ને દે આર અ કાઇન્ડ ઓફ અ કમ્યુટ કે જે દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક આગળ હોય. સો તમારું એક નેટવર્કિંગ બી ત્યાં તમે એઝ એ યુઝર્સ કે એઝ એ એન્ડ યુઝર તમે કરી શકો છો. અને આપણને બધાને ખબર છે કે અમદાવાદ હવે બધી દિશાઓમાં ડેવલપ થઈ રહ્યું છે. એટલે લોકોને એક સારી લાઈફસ્ટાઈલ જોઈતી હોય કે એક સારી અમ્યુનિટીઝ જોઈતી હોય, એક કમ્યુનિટી લિવિંગ જોઈતું હોય તો વિલા સાથેની પ્રોપર્ટી લેશે તો એ એમનું લાઈફ સ્પાન બી વધારશે, નેચર જોડે રહેશે, એ લોકોનું કમ્યુન બી વધારશે અને ઓવરઓલ દે એન્જોય ધેર લાઈફ. એટલે તમને કદાચ ખબર છે કે નહીં મને ખબર નથી, તમે ગૂગલમાં સર્ચ કરજો, એક સર્કેડિયન રિધમ કરીને એક નવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે વર્લ્ડ લેવલ પર. એટલે સર્કેડિયન રિધમ ઇઝ વોટ કે તમારે લાઈફ પોઝિસમાં જીવવાની. એટલે ઇવન રિપોઝની અંદર કદાચ તમને એની ટેગલાઇન, ઇનિશિયલ ટેગલાઇન વોઝ અ પીસફુલ પોઝ ઓફ યોર લાઈફ. આપણે લાઈફ જીવીએ છીએ પણ બહુ આપણે બધા હેક્ટિક લાઈફ જીવીએ છીએ. આપણા લાઈફની અંદર આપણે પોઝ નથી લેતા. ડેફિનેટલી એક એવી જગ્યા હોવી જોઈએ કે વેર યુ કેન ટેક અ પોઝ. સો આવી કમ્યુનિટીમાં યુ આર ગોઈંગ ગેટ દેટ પોઝ એન્ડ એની કોઈ બ્યુટી અલગ હોય છે અને એને તમે મીન્સ વોટ આઈ કેન સે કે એને તમે મનીમાં ના તોલી શકો કે ભાઈ. સો એ કન્સેપ્ટ પર લોકોએ ડેફિનેટલી વિચારવું જોઈએ વેન દે આર ગોઈંગ ટુ બાય અ પ્લોટ ઓર અ કાઇન્ડ ઓફ અ વીકેન્ડ હોમ ઓર પ્લોટેડ ડેવલપમેન્ટ. ડેફિનેટલી બહુ સરસ રીતે સર તમે સમજાવ્યું આ સિચ્યુએશન. આઈ હોપ કે જેટલા પણ વ્યુઅર્સ છે કે જે નવા માર્કેટમાં આવી રહ્યા છે, જે બાયર્સ છે, તેમના માટે આ કન્સેપ્ટ જે છે તે બહુ જ પરફેક્ટ ક્લેરિટી આપી. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ. તો ફાઇનલી આપણે વીકેન્ડ વિલાને જ્યારે સમજી રહ્યા છીએ, પ્રોપર્ટી કેપિટલના અંત પર આવી ચૂક્યા છીએ. દોસ્તો, પ્રોપર્ટી કેપિટલમાં આજે જે મેં એપિસોડ તમારા સુધી મૂક્યો છે, પહેલી વાર એવું થયું કે ફોર્મલ્સ પહેરવાની જરૂર નહોતી અને ન્યૂઝ રૂમમાં બેસીને જે મારા કલીગ્સ આ એપિસોડ જોઈ રહ્યા છે તેમને આઈ એમ સો સોરી, બિકોઝ આ જે લાઈફસ્ટાઈલ છે તે એક દિવસ જીવવાનો મને પણ આજે મોકો મળી ગયો. તો પ્રોપર્ટી કેપિટલના આજના એપિસોડમાં આપણે સમજ્યા કે વીકેન્ડ વિલા શું છે, કયા એરિયા બઝિંગ છે, કયા પ્રકારના પ્રોપર્ટીઝ પર તમારે નજર રાખવી જોઈએ અને બીજું ઘણું બધું. આ એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો.